શ્રીમંત પરિવારોની ખાસ સિરીઝ લક્ષાધિપતિમાં અત્યાર સુધીમાં આપે જોઈ 3 ઉદ્યોગપતિઓના પરિવારોની કહાની. આજે ચોથા એપિસોડમાં વાત ભારતના બીજા સૌથી ધનિક ગૌતમ અદાણીના પરિવાર વિશે. ગૌતમ શાંતિલાલ અદાણી, જેણે યુવાનીમાં સાયકલ પર સાડીઓ વેચી, આજે દેશનું એવું બિઝનેસ ગ્રુપ ચલાવે છે જેનો કારોબાર ઘરના રાશનથી કોલસાની ખાણ સુધી, રેલવે, એરપોર્ટથી લઈને દેશના સૌથી મોટા બંદર સુધી ફેલાયેલો છે. ભણવાનું છોડી ગૌતમ અદાણીએ ડાયમંડ કંપનીમાં કામ કર્યું. આફતને અવસરમાં ફેરવીને પરિવાર માટે બિઝનેસનું મોડેલ સેટ કરી આપ્યું. લાઇમલાઇટથી દૂર રહેતા ગૌતમ અદાણીના માતા પિતા શાંતિલાલ અને શાંતાબેન અદાણી ઉદ્યોગની તલાશમાં બનાસકાંઠાના થરાદથી અમદાવાદ આવ્યા. કાપડની દુકાન કરી. 24 જૂન 1962માં ગૌતમ અદાણીનો જન્મ થયો. શેઠની પોળમાં મોટા થયા અને સીએન વિદ્યાલયમાં ભણ્યા. 15-16 વર્ષના હતા ત્યારે દુકાનમાં પિતાને મદદ કરવા માટે સાયકલ પર સાડીઓ વેચતા. પછી એક દિવસ કોલેજ છોડીને માયાનગરીની વાટ પકડી, જ્યાં ડાયમંડ સોર્ટર તરીકે કામ કર્યું. બિઝનેસ કરતા શીખ્યા. 3 વર્ષ પછી અમદાવાદ પાછા આવ્યા. એ અરસામાં 1981માં ગૌતમ અદાણીના ભાઈ મહાસુખ અદાણીએ અમદાવાદમાં પ્લાસ્ટિક યુનિટ શરૂ કર્યું. ગૌતમ અદાણી ભાઈના બિઝનેસમાં જોડાયા, પરંતુ પ્લાસ્ટિક માટેનો કાચો માલ પૂરતો નહોતો, એટલે ગૌતમ અદાણીએ આફતને અવસરમાં બદલી કંડલા પોર્ટ પર આયાત કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ 1988માં અદાણી એક્સપોર્ટ નામની કંપની સ્થપાઈ અને ભવિષ્યમાં વિશાળ અદાણી ગ્રુપના સામ્રાજ્યનો પાયો નંખાયો. 1995માં અદાણીને ગુજરાતમાં મુન્દ્રા પોર્ટ માટે કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આજે આ પોર્ટ દેશનું સૌથી મોટું ખાનગી પોર્ટ છે. શિપિંગ, એગ્રો, ડિફેન્સ, થર્મલ પાવર, નેચરલ ગેસ, એરપોર્ટ સુધી અદાણી ગ્રુપે સામાન્ય લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ પર ફોકસ કર્યું. વાત હવે ગૌતમ અદાણીના પરિવારની કરીએ તો તેમના પત્ની ડોક્ટર પ્રીતિબહેન ડેન્ટિસ્ટ છે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે દેશમાં સેવાકીય પ્રવૃત્તિ કરે છે. બંનેના 2 દીકરા કરણ અને જીત પિતાનો બિઝનેસ સંભાળે છે. કરણ અદાણી પોર્ટ્સમાં મેનેજિંગ ડિરેક્ટર અને જીત અદાણી એરપોર્ટના ડિરેક્ટર છે, જ્યારે 2 ભત્રીજાઓ પ્રણવ અને સાગર પણ અદાણી ગ્રુપની અન્ય કંપનીમાં ઊંચા હોદ્દા પર છે. વાત હવે વિશાળ સામ્રાજ્યને સફળ બનાવવામાં મદદરૂપ થનારા ગૌતમ અદાણીના 7 ભાઈ બહેનોની. મહાસુખ અદાણી, જેણે પડદા પાછળ રહી પ્લાસ્ટિકથી માંડીને લોજિસ્ટિક્સના બિઝનેસમાં ગૌતમ અદાણીને મદદ કરી. વિનોદ અદાણી દુબઈ રહે છે અને એનઆરઆઈમાં સૌથી ધનિક છે. વસંત અદાણી રિયલ એસ્ટેટ અને રાજેશ અદાણી અદાણી એન્ટરપ્રાઇઝના મેનેજિંગ ડિરેક્ટર છે. જ્યારે ગૌતમ અદાણીની બહેનો ભલે લાઇમલાઇટથી દૂર રહેતી હોય, પણ ફેમિલી બિઝનેસમાં તેઓ પણ મોટું યોગદાન આપી રહી છે. દેશના બીજા સૌથી ધનિક બિઝનેસમેન આજે પણ અમદાવાદમાં જ રહેવાનું પસંદ કરે છે. લક્ષાધિપતિના 5મા એપિસોડમાં જાણીશું એવા